પહોંચો ત્યાં દોડી જાઓ હા અને જહુ માતા નામનો દીવો કરો, આમાં હાચી ચોખા નિવેદ કરો, શ્રીફળ આલો અને એટલું કહી દે કે માં જહુ જીવાડા હતું ને માર હતું, પછી જોઈએ કોણ આવે. હું બેઠી છું આ કળિયુગમાં, કોક આવી જાય તો મારા અવતારમાં ખોટ પડે. કોઈ કહે ને, કોઈ દુનિયા એમ નહીં કહેતા કે ફલાણા માણસે આમ કર્યું, ફલાણો માણસ આવું કરે, પેલો માણસ કાબતરું કરે, પેલો માણસ મૂઠ મારે છે અને પેલો માણસ હતી આવી રીતે કાબતરું કરી જાય આપણા પર. હું બેઠી છું, મારા પર કોઈ માખીએ મારી જાય ને તો મારા અવતારમાં ખોટ પડી જાય. હું મેળવી છું. તમે રાજા છો, રાજામાં આભળ સાધના હું લાવી આ કળિયુગમાં, સાધના કાળકા લાવી હું, કાળકા સાધના લાવી આ કળિયુગમાં, મુઠ છૂટ કાળકા લાવી. ઘરમાં જઈને જહુ માતાનો દીવો કર, ચોખાનું નિવેદ ચાલ, શ્રીફળ હાલ અને અડધો કલાક બેન ભજન કરો. ખબર તો પડી. જો મારી પાસે બેઠે ને આવી રીતે, માં તું રાજી થા, માં અમે ભૂલા પડ્યા, માં કોઈ જગ્યાએ કઈ જઈશું નહીં, માં તું અમને મળીશો તો અમને બધું મળશે, માં દુઃખ દર્દ તાવ તડકો જે લખ્યું તું એ, પણ માં આવત લેખ તું લખજે. આપણે કહીએ ને માતાજી ને, ઘરે ઘરે માતા જગાઈ છે તો નસીબ તમારું ના જાગે મારાથી, જાગે કે ના જાગે? પણ ના, પેલા તમારી માન જગાડો, તમારી માને બોલતી કરો, તમારી માં તમને આશીર્વાદ આલે. જો આજે આજકાલ કરતા 90, 100, 95 વર્ષ થાય. કેટલા થાય? 90, 95 વર્ષ થયા ને ઝોપડી ના મળતી હોય તો સ્વાભાવિક છે, દીવો ના મળતો હોય તો તારા દીકરાને દુઃખ આવે કે નહીં? આવે કે નહીં? પણ તું આને ફોટો પાડી લે, બરોબર 8 મહિના. કેટલા? 8 મહિના. આજે માનો કે 20, 22, 25 વર્ષનો થયો હોય ને તો આજે જો કેવો ઓળખી ના કે એવો છે ને, આનો વજન લખજે, આનો વજન લખી દેજે, પેલો આનો વજન લખી લે, આના 5 ફોટા પાડી લે ને આપણે 8 મહિના ભેગા થવા. મારી બહુચર ના રામ છો, હું શંખલપુર ની બહુચર આવી. 8 મહિના. 8 કેટલા? 8 મહિનામાં 8 મહિના લખના આનો વજન માપી લેવાનો, આનો વજન માપી લો, આના 5 ફોટા પાડી લો ને 8 મહિને આપણે પાછું ભેગું થવાનું. અને તાર મને કહેવાનું કે માતાજી તમે મને કીધું તું કે 8 મહિના પછી મળવાનું, તો આપણે 5 ફોટા ભેગા કરીશું, એ વખતે આને ફોટા પાડીશું, એ વખતે આને પાછો તોલીશું, આપણે તોલીશું આપણે. આનું જીવન પરિવર્તન થયેલું હોય તો માંજે કે નારાયણની સાક્ષી પેલી કાળકા ગાવાયેલી, પેલી શંખલપુરની બહુચર ગાવાયેલી, પેલી રાજપરાની ખોડિયાલ ગાવાયેલી, પેલી પાવાની કાળકા ગાવાયેલી.